જય દ્વારકાધીશ, ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો હવે આજે આપણે જવાનું છે અમદાવાદ પ્રોગ્રામમાં. શિયાળો આવી ગયો છે, બહુ મસ્ત પ્રોગ્રામ કરવાનો છે. આપણે ઓલા મહેમાન આવ્યા છે દિલ્હીથી, જો બેઠા છે ને. કેમ ભાઈ બોલતા નથી? હવે દિલ્હી મૂકીને આવતા રહ્યા હાવ ગાંધીનગરમાં, એટલે કાંઈ ઉપાધિ નથી. પણ આજે આપણે જમવાનો પ્રોગ્રામ કરવાનો છે. એક મસ્ત શાક બનાવવાનું છે. કયું શાક ખાવું બોલ? ઘણા ઓપ્શન એમાંથી એક ફાઇનલ મસ્ત હજી વિચાર્યું છે અમે, બહુ નહીં, બધા વિચારે છે ગ્રુપમાં, આમ તેમ પિસ્તોલ ગેંગ ભેગી થાય ધીરે ધીરે, બરાબર ને? બાકી આજ ખાઈ નાખવાનું થાય ને થાય. ભણે દિલ્હી વાળાએ લીધી હવે ઈવી હાથમાં, ઈવી લઈને જવું. તારી ટોપી ને એનો કલર ને આમ જોઈતા એકવાર સામું જોતું. દેવ પોલીસ વાળા બેન હતા હોય, પીઆઈ છે. હા, હમણાં પૂરી થઈ જેલમાં. મજા મજા યાર, તારા જેવું નહીં. ઠંડી હજી અહીંયા શું છે, દિલ્હી જેવી ના હોય ને, એટલે એને એવું થાય કે ક્યાં કમો નથી આવ્યો. અરે યાર, આવો આવો કમલભાઈ. એ કમલભાઈ, જય દ્વારકાધીશ. કેમ છે ભાઈ? મજામાં? તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં. અને ફોન આવી ગયો, અર્જુનભાઈ કોટાનો ફોન આવી ગયો. તમારું સ્વાગત છે તમારા જ ઘરમાં. ધીમી પણ થઈ એવું. ઓહો, તમે તૈયાર થઈ ગયા રાખો. રસોઈયો થઈ ગયો અમારો તૈયાર. હવે ખંભે નેપકિન નાખીને હમણાં તમારે કટિંગ કરવા માંડશે શાક બાક ને. એ તો જી પહેર્યું એની ગુલાબી ટોપી દેખાય ઉપર, ક્યાં મૂકી? ઈ રે લાલ લાલ ને ગુલાબી છોકરીઓ જેવી ટોપી. ક્લાસ છે. હું ક્લાસ પહેરતા કેવો લાગે? પહેરજો. નજીક થી લેજે, આમ નજીક ઓ ભાઈ, ઓ એ તો શાક કેનું બનાવવું એ તો નક્કી કરો. ભાણેજ ને આજ ખાવું હોય બનાવવું. આમળા ખાય છે ભાણેજ તો. દિલ્હીમાં નથી મળતા આમળા. કમા શાક શેનું બનાવવું ભાઈ? શાક આપણે બનાવવું છે રતલામી, કાજુ, એવું બધું ભેગું કરીને બનાવવું છે. નવીન હા, સસ્પેન્સ છે. ઈ કે ચાલો ગાઈસ, આગળ જોડાઈ રહેજો, જોવાની મજા આવશે. નામે સસ્પેન્સ ને શાકભાજી લેવા નીકળી ગયા પબ્લિક. ઓ ભાઈ, કમા આજે શું લેવાનું હોય છે? નોર્મલ તો બધું લેવાનું જ છે ને. બધું જો આવે જો પબ્લિક. શું લેવું? કા આ લઈ લે. હાલો ભાઈ, ચીબડા ને કાકડી ને બધું માલ સામાન લેવા આવી ગયા. પેલા તો લસણ લે. લસણ મોંઘું બહુ છે કમા. શું ભાવ છે પૂછતો લસણનો? પૂછતો ખરી. અહીંયા યાર કથા હાલે છે એટલે અવાજમાં થોડીક તકલીફ પડે છે ગાઈસ. કથા આ ડાયરેક્ટ કથામાં જમી આવ્યા હોત તો હે દેવ છે જમણવાર તો પછી આ રહેવા દો ને. બધી દિલ્હી से आया શાકભાજી લેને. काटलोड़िया की गली में दिल्ली से आया શાકભાજી લેને. એટલું લસણ નો થાય હો ભાઈ, હજી નાખ. હા, વ્લોગ ચાલુ છે, તું જોઈ લેજે યુટ્યુબમાં. ભાવ શું છે એ તો કે લસણનો? સસ્તું નથી ભાઈ, સાચો ભાવ કે 150 નું 250. એ સસ્તું કહેવાય કાકા? કાજુ ગાંઠિયા હેલા પડે આને શાક કર્યું હોય, બદામ ને એ કે સસ્તું છે. કેવા હે ચીબડા? બોલતો પાછું. ના ચીબડા હે લઈ ગયો. કાકડી લઈ લે, કાકડી. મામા અને કાકડી બતાવો તમારા ભાણેજ ને. ભાઈ તીખા નહીં, તીખા નહીં. બે જ નાખવા આપણે.
તો પછી નાખ્યા હોય તો ખવડાવી દે મામાને જરા. હું ખવડાય છે મામાને જરાક. વીણી લે હાલ. તીખા વીણી જા ભાઈ, પ્લીઝ હેલ્પ કરો. તીખા, ફૂલ તીખા. હે ને? શું નામ તમારું? નાસીસભાઈ. ઓકે, ડન છે. केविन भाई पैकिंग वाળું લસણ મશરૂમ હે જય કથા આજની આજ પૂર્ણાહુતિ થઈ ગઈ છે. થોડુંક નાખશું તો મજા આવશે. જામફળ નાખવા, જામફળ. ફ્રૂટાઈ નાખવું શાકમાં? હે? ફ્રૂટાઈ નાખવાનું શાકમાં? હું તો હજી કહું જામફળ નાખી. એ દેવલા ફ્રૂટ સલાડ કરવું હે? શાકમાં જામફળ નાજુ નાખવું. આવી ગયું એટલે પછી નાખી દેવા. લઈ લે, લીલી ડુંગળી લઈ લે, ખાવા થાય. પછી તમે ખાવા નહીં મામા, મને ખબર છે. કા એ પછી વહેમી લાગે. વહેમી ન લાગે, અને હાલતા જીવ હોય વહેમું જ લાગે. લે હે દેવ, તમારી ખબર હોય ને. મને તારી ખબર હોય ને. ઘડીક કે કડ દુખે, ઘડીક કે આ થયું. હું લાંબી હાઈટ હોય તો લે હાલી નીકળો. હા બસ. બસ ભાઈ, એટલી તો ઘણી. કમલભાઈ, જામિતભાઈ, હું નામ આનું કીધું તું? આશીષભાઈ નહીં, નામ કહી દે ને ભાઈ. આશીષભાઈ જ હતું. સોરી યાર, હું ભૂલી ગયો તો. કેવિન ભાઈ હાથમાં શું લઈને જાવ? આટલું બધું ખવાઈ જાય. મિલો આવે હે ને હજી? હવે હું લેવા જાવું કેવિનભાઈ? રતલામી સેવ ને કાજુ. વાહ રે વાહ. ભેગી ઓલું ચીઝ બાકી હોય હજી. ચીઝ. આ ચીઝ લેવું છે. કેની તકલીફ છે? મજાની. ના, મને નથી મસાન તકલીફ. કેને કીધું કમા? તમે યાર હાથે કરીને આવું કરે છે. આ ભાઈ તો હાથે પગે ખોટા છે. હે પાછું એકવાર કહી દે. હા, ઓછું ન આવું છે. મોંઘા ભાવના કાજુ છે યાર. જો હેઠે પડ્યા. જ્યાં. હજી વાહે પડ્યા. જોઈ રહ્યું? હવે બસ હોય કમા. ના જો પડ્યો વાહ, જોઈ રહ્યો? એક પડ્યું કાજુ હો, જોજો. લઈ લે. હા, થઈ ગયું? હે ને? કાજુ કરતા તો આ મોંઘું આવ્યું. લસણ સાચું યાર. એટલું શું લેવું? આ જીવડું ચોઈટું માથામાં. જો જોયું. શું કે આ ઠરિયો આમળાનો ઠરિયો હે. કેનો હે? આમળાનો. હા, જેને મારું ને હા. એટલે મને પૂછું ઉલારી હા. લાગે ને 500 રૂપિયા. અને ન લાગે તારે દેવાના. તો કેને દેવા? મને લાગે કોઈ છોકરાને કે કોઈ પણ વ્યક્તિને તો માલ ઉલા. ક્યાં ગયું? કોઈ ના લાગ્યું, કોઈને ના લાગ્યું, કોઈને. લાવ 500 હાલ. લાવ 500. શું વારી? કાજુ ડુંગળી મરચા રતલામી સેવ છે. દેખાય તો તમને જો મારી દેખાડો તો મામા. આ ભાઈ નગી જણા ને મી નગી જણા ના હે ઈ પણ આવે રસ્તા. This is business.
આવતા IPL માં સ્પોન્સર થાય કમલથી. IPL માં APL જો બાબો માર भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी IPL માં સંતા આમ સુધારો કાજુ રતન ટાટાનો મારવારો આવ્યો પણ આ ગાજવીનો સુધારે બોલાવે નહીં ના ના લસણ છે કે ડુંગળી ખબર નથી પડતી એવડા હે એક ગાંઠ હોય જોઈ લે એને ડુંગળી હોય હો, ગેંડા જેવી ગેંડા જેવી ખાધેલ પીધેલ ઘરનું લસણ આવ્યું કોકની વાડીમાં પાણી પીવડાવવામાં બાપ મોજ કરાવી દીધી હાથ પાણી વારતો કોક હોઈ ગયો હે એવડું લસણ થાયેલા નકર જોઈ લે હે ઓય માં ખાધેલ પીધેલ ઘરનું માણસ છે એના જેવું છે આવી ગયા હો કંદોયું બધાય જોઈ લેજો આવ દક્ષભાઈ કેવલભાઈ ને લા તો વાઈટ ઉડીમાં આવ્યો ભાઈ ઓલો મેન કંદોય ક્યાં મેન કંદો કેતા હતા મિલા હતા ને હાલ ઈ જ વાત છે યાર એટલે માથું થોડું ઉતરી જાય હમણાં જોતું કમ્પ્લીટ થઈ ગયું કોઈ ના જવાયો બાઈટ આવ્યા બેગ બાઈટ લે આ ભાઈ એ મામા આ શું કરે શું કર્યું અંદર તો આડી હતી ઓલી ચકરી આડી હતી લ્યો કરો મેં કીધું વજન કા નથી લાગતો પણ તને તો આમે નો લાગે મિલા નહીં થાય એમ ચોલી કે પીછે કા આ જડાવી જો હે ઓલા ખૂંટામાં જડાવો આખું કાઈ કારીગર મિલા તારા પોલીસ નહીં દેખાય. નહોતા હા મિલા ઓલા પોલીસ વાળા નહોતા તારા ભાઈ તેલ કાઢ્યું તેલ ભાઈ કયું તેલ છે 5 લીટર મોકલાવું મારે ઈ નથી ને ખજૂરભાઈ વાળું છે ને સિંગ તેલ આપણા ગામડાનું હો, ઘરનું પીસેલું ઘરનું અહીંયા હાલે છે પેસ્ટ શું નાખ્યું ભાઈ ક્રીમ બનાવે દૂધ નાખ્યું કે પંજાબી ક્રીમ વારે વાહ બ્લેન્ડર છે પણ આહા કાજુ ફ્રાય હો કમ્પ્લીટ થઈ ગયું ને લાલ થઈ ગયા લાલ થોડાક લાલ જ કરવાના હોય ને કા સુગંધ આવી ગયો સારું છે તેલમાં છે ને કાજુનો ઓલો આવી જાય સ્વાદ મસાલો પડે હો ભાઈ બધું જીરું મીઠું ને રાઈ ને લીમડો ઉભા રહેજો તેલ હવે એનું આવું છે ને ભાઈ સ્વાદ જે આગળ આવશે સુગર ઓલી વખતે કેમ મજા આવી રેવા દેવો થોડીક વાર રેવા દેવો ગેસ ધીમો જ રાખો હવે સ્મેલ આવ્યો કમ્પ્લેટ શાક એવું બનશે ને ભાઈ લસણ નાખ લસણ હવે આખું લસણ ફ્રાય આખું લસણ નાખ્યું હોય ભાઈ ફ્રાય કરવા તો એનો કલર જો ખાલી કલર એટલે કલર ઓહો નાખો માલ નાખો બધો એટલે ટેસ્ટ આવવો જોઈએ ફૂલ મરચું આવવા દે આ છે ડુંગળીની ગ્રેવી મરચું ઓ હા હા થોડુંક રાખજો કે ઉપર નાખવા થાય હળદરનું બધું નાખ દેવું હા મીઠું બીઠું મીઠું એટલું બધું નથી નાખવું એટલે બધું વારાફરતી વારા નાખજો મીઠું પછી નાખશું એટલું તો થાય જ ને ઉપર તમે હલાવો બહુ તીખું નહીં થઈ જાય ને ભાઈ નાખો વધારજો થોડો ગેસ ખાંડ નાખવી થોડી એ છેલ્લે મીઠાશ લેવી જ જોઈએ ઓ છાટું જો તેલનો म्यूजिक ધીરે નાખ ખરેખર ઉડો યાર કલર લો ખાલી કલર તો આવ્યો આગળ થોડોક આગળ આમાં છાટા ઉડે લ્યો મામા શું કહે ઓલું શાક નાખી દેવું બધું નાખી એના કરતા તો આ ટેસ્ટી બનવાનું એ બહુ મસ્ત હતું
આને નહીં જોઈ લે. હા 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 હાય આવી જુઓ સુગંધ તો આવી પણ કલરે કંઈક અલગ પકડાણો હો આમાં. હજી તો બાકી એ જ કહું હજી તો કાજુ બાજુ ને બધું આવશે ને ભાઈ મજા આવી જાય. દર્શન હોટલ જ છે કે આખામાં ફરતે ખાલી વચમાં જ નહીં ઘણી વાર હલાવ બસ હવે કાજુની વાત છે. સુગંધ આવે સુગંધ કેમ આવે? ડુંગળીનું ખાઈ ને ભજીયામાં It's looking spicy though. આમ લે હા વાહ કારીગર એ ને તો આપણે ઓલું નાઇટ શિફ્ટ બંધ કરી ના ચાલુ કરીએ. બની ગયો છાસ બને છે છાસ મસાલેદાર સરસ સરસ. મિલનભાઈ હું નહીં કરું એમાં છે ચાટ મસાલા ધાણા જીરું નિમક લીંબુ ધાણા બરાબર અને છાશ. બની હો પણ છાસની કેટલી કોટલી દઈએ બદલે 6 અરે કહેના ક્યાં ચાહતે હો થોડુંક વધારે કોટલી ભાઈ બની ગયું છે ખાવાનું. હવે માટી હમણાં કોઈ બોલતાય નથી હો ભૂખ્યા એવા છે. બહુ ભૂખ લાગી ભાઈ. ડુંગળી ખોલવીને હમણાં આમાં દેવા જ મનશે. રોટલી મગાવી 40-50 રોટલી મગાવી લીધી બાપા બાપા. એ હમણાં દેવા મનશે. છાસ બાસ ને હો જમાવટ છે જોઈ લે. તો ભાઈ શાક બની ગયું. એક નંબર શાક હો. થોડુંક તીખું છે પણ શિયાળામાં આવું જ મજા આવે. ડુંગળી ભૂંગળી દહીં બહીં જાય છાસ મસાલા છાસ ભરે છે મિલનભાઈ. ઘટે નહીં કે અમારે બહુ મજા આવે એવું શાક છે. તમે આવો ક્યારેક શાક બનાવી. આમાં તો ઈડિયામ બહુ કઈ ના શકીએ અમે. કાબિલા કેમ મજા આવે એવું હોય ને છાશનો ગુટલો માર દો હાલે એમ એક નંબર. તો ખબર સોડા છાશ સોડા હા હા ખાલી ગેસ જ ઘટે બાકી છાસ છોડાવો કમ્પ્લીટ મજા આવી રેડી. ઓ હોય ગજબ પોલીસવાળા ચેકિંગમાં છે અમદાવાદમાં જોઈ લેજો. વાહ હે જો સાહેબ આવે જ છે ચારે બાજુ ચેકિંગ એટલે ચેકિંગ. આ હમણાં કંઈક ઓલો એક ધબાધબી બોલે ને એનું ચેકિંગ છે ઓકે ઓલે. હમણાં કંઈક લપ થઈ ગયેલી છે અમદાવાદમાં ડ્રાઈવ ચાલુ છે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.